રાજકોટમાં 5 જૂનથી 7 જૂન બાબા બાગેશ્વરની હનુમાન કથા થવા જઈ રહી છે. એ જ બાગેશ્વર બાબા જે હનુમાનજી સાથે ડાયરેક્ટ ફોન ઉપર વાત કરે છે. વિશ્વાસ નહીં થતો? જોઈ લો. से आई हुई है सर, क्या बात है सर? जी क्या बात है? ये अच्छा, ये अर्जी किसकी थी बच्ची की? जरा दृष्टिपात कीजिए, किसके पास थी? सेनापति जी से जरा बात करवाइए ना हमारी. हाँ, प्रणाम करता हूँ श्री चरणों में. दास का सीताराम. ये ज्योति बच्ची आई हुई है आपके श्री चरणों में. ये पास होने की अर्जी लगी थी, आपकी कृपा से ये पास हो गई है बच्ची. आगे का मार्ग और कृपा कर दे में मुक्ता प्यारे संसार. और 50 रुपया कट ओवर एक्टिंग के वजह. સ્કૂલ જતા નાના છોકરાઓને પણ આપણી મૂળભૂત ફરજો વિશે શીખવાડવામાં આવે છે. આ એમની ચોપડીમાં જ લખેલું છે, ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમનિઝમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ. એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારાની ભાવનાનો વિકાસ કરવો. કોઈ તો કારણ હશે ને કે આ વસ્તુ નાના બાળકને પણ શીખવાડવામાં આવી રહી છે આખા ભારત દ્વારા, ભારતના ઇતિહાસ દ્વારા. લોકો બહારથી આવીને એમ જ આપણને ગુલામ નહોતો બનાવી દીધો, એમ જ આપણા ઉપર રાજ કરવા નહોતા માંડ્યા. ભારત બહુ જ મોટા અંધવિશ્વાસ અને કર્મકાંડમાં ડૂબેલો હતો કે લોકોને લાગ્યું કે આસાન છે ભારતને ગુલામ બનાવવું. આપણને જ્યારે ગુલામ પણ બનાવવામાં આવ્યા, મારતા કૂટતા હતા અંગ્રેજો, તો આપણે વિચારતા હતા કે આ તો આપણા પાછળના જન્મનું કર્મ છે, એનું ફળ મળી રહ્યું છે બસ. હવે જ્યારે તમે આવું વિચારો ત્યારે તમે વિદ્રોહ ના કરો, બસ ચૂપચાપ આંખો બંધ કરીને માનતા રહો. You will produce the grain or pay with your lives. આપણા ડરપોક લોકોમાંથી જ અમુક ક્રાંતિકારી ઉઠ્યા હતા. એમને આ બધું દેખાતું હતું કે કઈ રીતે આપણે ધર્મના નામે વગર કંઈ પૂછે સમજે વિચારે ચૂપચાપ જે પણ કહેવામાં આવે છે ને એ માની લઈએ છીએ. ભગતસિંહે એક લેટર લખ્યો હતો, હું નાસ્તિક કેમ છું. એ બુક જ છે આખી, એકવાર વાંચજો તમને ખબર પડી જશે કે એ સમયના ભારતમાં લોકો એમની માન્યતાઓ કઈ રીતે આપણને ગુલામ બનાવી રહી હતી. હવે આવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર. આપણે લોકો મૂર્ખ એટલા માટે છીએ કે આપણને ધર્મના નામે કંઈ પણ કહી જાય છે ને તો આપણે આંખો બંધ કરીને માની લઈએ છીએ અને એ વાતને માથા ઉપર ચડાવી દઈએ છીએ. પણ સાચેમાં આ સનાતન ધર્મ છે જ નહીં. સનાતન ધર્મ આપણને પ્રશ્ન પૂછતા શીખવાડે છે. જે ઉચ્ચતમ ગ્રંથો જે છે વેદો, એનો જે અંત આવી ગયો ને, એમને કીધું કે ભાઈ આ જ સર્વોચ્ચ અમારું શિખર છે, આમાં જેટલી જ ગજબની વસ્તુઓ નીકળીને આવી છે એનાથી આગળની કોઈ જ વાત નથી. અને એટલા માટે એને અંત કરવામાં આવ્યો અને કીધું કે આને વેદાંત કહેવામાં આવે છે, ઉપનિષદ જે કહેવાય છે. એમાં આપણને પ્રશ્ન પૂછતા જ શીખવાડ્યું છે કે હું કોણ છું, આ દુનિયા શું છે. અને જે આ પ્રશ્નો પૂછતા નથી એ આંધળા બનીને ચાલે જ જાય છે. મારી કામનાઓ શું, મારી વાસનાઓ શું, આનાથી પરે હું કોણ છું, આ બધા અસલી પ્રશ્નો છે. અને આમાં જ જે અંતે મળે છે એ કંઈક સનાતન કંઈક એવું જબરજસ્ત છે. આખું સનાતન ધર્મ છે શું એનો વિડીયો હું તમને છેલ્લે બતાવીશ. પહેલાં એક વસ્તુ કહી દઉં, સામાન્ય જનતાને સનાતન ધર્મ વિશે કંઈ જ ખબર નથી. એને કહી દેવામાં આવ્યું છે કે માન્યતાઓ, પરંપરાઓ, આંધળા ઢોંગ, જે કંઈ પણ ધર્મના નામે તમને ચોંટાડી દેવામાં આવેલું છે એ જ સનાતન ધર્મ. હવે અહીંયા થાય છે પછી ફેક બાબાઓની એન્ટ્રી. જે સત્ય સનાતન ધર્મ આપણે જાણતા હતા, જે શરૂઆતનું જે મૂળ છે, એ સનાતન ધર્મ સત્ય ઉપરથી ઉઠાવીને બાબાઓએ અહંકાર અને માન્યતાઓનો ખેલ બનાવી દીધો. અને એટલા માટે લાખો કરોડો લોકોને સનાતન ધર્મ વાસ્તવમાં શું છે એ તો ખબર જ ના પડી. ઉપરથી સનાતન ધર્મના નામે અન્ય ધર્મોને દુશ્મન બનાવવું, ગાળો દેવી, કથાઓના કંઈ પણ ઊંધા સીધા અર્થ સમજીને ખોટી માન્યતાઓમાં રચ્યા પચ્યા રહેવું. શિવ, કૃષ્ણ, રામ, હનુમાન, બધા લોકોની કથાઓ કંઈક શીખવાડી જાય છે આપણને, પણ આપણે ઊંધી જ વસ્તુઓ પકડી. વિચાર કરો, અત્યારે દેશ એવો છે કે રામે જે સોનાનો મોહ નહોતો, લંકા જીતીને પણ એના ભાઈ વિભીષણને આપી દીધી હતી. એ કંઈક સમજાય છે કે સોનામાં એટલું કંઈ જ નહીં મહત્વનું કે તમે પકડી રાખો. અને આપણે એ જ રામની દિવાળીમાં સોનાની અંગૂઠી લેવા માટે આખી જિંદગી લગાવી દઈએ છીએ. બસ એ બધું સમજ્યા વગર એમની આંધળી પૂજા કરી જવી. ધર્મના નામે કોઈ પણ મૂર્ખા લોકોએ તમને કંઈ પણ મૂર્ખી વસ્તુઓ પકડાઈ દીધી તો એને માથા ઉપર પહેરીને મુકુટ સમજીને ફરવું. બસ આ જ બધું લોકોના જીવનમાં રહી ગયું છે. બાગેશ્વર બાબાની પોલ ખોલવી એ કંઈ જ અઘરી વાત નથી. 5 જ મિનિટમાં આરામથી પર્દાફાશ થઈ શકે છે. પણ આ ખેલ એટલા મોટા પાયે રમવામાં આવી રહ્યો છે કે એક છોકરો જેને આપણો ભારત દેશનો ઇતિહાસ, સનાતન ધર્મ એ કહે છે કે પ્રશ્ન પૂછો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખો, એ છોકરો જ્યારે ઢોંગી બાબાઓ આગળ જઈને પ્રશ્ન પૂછે છે કે આ વસ્તુ આ કેમની, આ વસ્તુ તો ખોટી છે, આ વસ્તુ તમે આમ કેમનું કર્યું, મારે જાણવું છે, થોડુંક સમજાવો, તો અમુક જાતના પ્રશ્નો ઉપરથી બાબાની પોલ ખોલવા માંડે છે. તો બાબા એના જવાબની જગ્યાએ એને ગાળો દેશે. તો બાબા એના જવાબ ના આપવો પડે એના માટે એને કંઈ પણ કરીને નાસ્તિક કહી દેશે, અંધવિશ્વાસો કહી દેશે, ગાળો દેશે. 2-3 એવી વાતો કે જે બનાવેલી જ છે કે જે આવું કોઈ બી અચાનક આવી જાય તો એને આવું કહી દેવાનું, જેથી લાખો કરોડો જે ભક્તો આપણા આગળ છે
એમને ખબર પણ ના પડે કે બાબા ઢોંગી છે, બાબાને કંઈ ખબર જ નથી. અને પ્લસ જે પૂછવા આવ્યો હતો એ પણ લાખો ભક્તો આગળ ગાળો ખાઈને જાય. આ એક જાતની સિસ્ટમ છે. બાબાજીના પરચા કાઢે છે એ પાંડાલમાં જ અલગ અલગ જગ્યાએ બેઠેલા હોય છે અને એ એમના જ માણસો હોય છે. આપણને લાગે છે તો રેન્ડમ કોઈ બી ભક્તને ઉઠાવીને બોલાવી દે છે, પણ એ એની જગ્યાએ એને ખબર છે કે ક્યાં ક્યાં એમને મૂકેલા છે, સેટ કરેલા છે. તમારા સાથે એક જાતની રિવર્સ સાયકોલોજી પણ વાપરવામાં આવે છે. જેમ કે એમનું જ માણસ ત્યાં હશે અને એ કહેશે કે હું તમારામાં કંઈ જ માનતો નથી, તમારી આ બધી વસ્તુઓ ખોટી છે. અને એમને બાબા કંઈક એવું કહેશે કે પેલો કહે છે વાહ સાચું, તમારી વાત સાચી નીકળી, હું તમારો ભક્ત થઈ ગયો બાબા. એટલે આપણને શું લાગશે કે પેલો માનતો નહોતો અને પછી માનતો થઈ ગયો, પણ એ એનો જ માણસ હતો કે જે ના માનવાના ઢોંગ કરતો હતો. અને આપણને લાગે છે કે વાહ બાબા શું પરમ જ્ઞાની છે, સાક્ષાત ભગવાનનું અવતાર છે. તમને ક્યારેય એ ખબર જ નહીં પડવા દેવામાં આવે કે કયા લેવલનું બ્રેઇન વોશ તમારા અંદર થઈ રહ્યું છે, કે આ કેટલા મોટા લેવલની ગેમ રમાઈ રહી છે. તમને જ એક સામાન્ય પ્રશ્ન પણ પૂછવામાં આવે કે આટલો પાયા વગરની આ બધી વાતો છે, તો આવી અંધવિશ્વાસોમાં તમે કેમ માનો છો? તમારા પાસે એક જ જવાબ હોય છે કે આટલા બધા લોકો માને છે તો શું ખોટું હશે? આટલા બધા લોકો ગાંડા હશે? તમને કોણ કહે કે એટલા બધા લોકોમાંથી કોઈને પણ રેન્ડમલી પકડીને ઊભો રાખીને આ જ પૂછવામાં આવે તો એ બી આ જ કહેશે કે આટલા બધા લોકો ગાંડા હશે? મતલબ બધા એકબીજાને આટલા બધા લોકો ગાંડા હશે એમ કહીને જ એના ઉપર જીવી જાય છે અને ચાલે જાય છે. આપણે ભીડના જબરજસ્ત ગુલામ છીએ. સાચો સનાતન ધર્મ એ ઋષિઓ તરફથી આવ્યો હતો અને એ ઋષિઓ એ ભીડથી હટીને દૂર પહાડ ઉપર જંગલોમાં એ પોતાના રીતે સત્ય શોધવા માટે પોતાનું આખું જીવન એમને લગાવી દીધું હતું. કેમ કે એમને ખબર છે કે ભીડ છે એ આંધળી છે, એ આંધળા એક રાક્ષસની ગુલામ છે. એમને એ દેખાઈ ગયું હતું કે ભીડમાં સત્ય નથી અને ભીડ ક્યારેય સત્યની થઈ શકે નહીં. એને ધર્મની કંઈ ખબર નથી, બસ ધર્મના નામે ચાલે જાય છે. અસલી ધર્મ શું છે એ શોધવા માટે ઋષિઓને લોકોથી બી દૂર જવું પડ્યું હતું. અત્યારે સામાન્ય જનતાને ધર્મના નામે અલગ અલગ રીતે મૂર્ખ બનાવવામાં આવે છે. તમને બતાવવામાં આવે છે કે સેવા થઈ રહી છે, પૂજા થઈ રહી છે, કર્મકાંડ થઈ રહ્યા છે, સત્કર્મો થઈ રહ્યા છે, આટલી બધી દીકરીઓને પરણાવવાનું કામ થઈ રહ્યું છે, આટલી બધી ગાયોને માટે ગૌશાળા ખોલવાનું કામ થઈ રહ્યું છે. અને તમે આખી જિંદગી આ બધી વસ્તુઓથી લઈને લોકો સુધી બાજશો કે આ બધું વસ્તુ ખોટી હોય તો આ બાબા આટલા સત્કર્મો કેમ કરતા હોય? તમને ખબર જ નહીં પડે કે પાખંડી લોકો માટે સારા કર્મનો દેખાડવો કરવો એ બહુ જ જરૂરી બની જાય છે. કેમ કે તમારું મગજ એ આવી બધી વાતોથી એમને ભરેલું ના રાખ્યું તો તમે એમની દરેક વસ્તુ ઉપર પ્રશ્ન કરશો. તમારા મગજમાં સહેજ બી જગ્યા બચી ગઈ ને તો તમારે એક જાતની શંકા ઊભી થશે કે આ બાબા આ વસ્તુ કહી રહ્યા છે એનો આધાર શું છે, અને સાચુંમાં આવું કહી રહ્યા છે તો ચલો ધારો કે એ બાબા બધાની બીમારીઓ ઠીક કરતા હોય તો સિવિલ હોસ્પિટલ કેમ ખુલ્લી છે? આ પ્રશ્નનો જવાબ બાબાના હાથમાં નથી. કેમ કે એ જેની બીમારીઓ ઠીક કરવાના ઢોંગ કરે છે તો એના જ માણસો છે. દર 15 મિનિટે એક છોકરીનો બળાત્કાર થાય છે. શું એ બાબા રોકી શકશે? એ તો ભગવાન સાથે ડાયરેક્ટ વાત કરે છે, પણ એ બાબા નહીં રોકી શકે. કેમ કે આ જે સિસ્ટમમાં જે રમત રમાઈ રહી છે તમને મૂર્ખ બનાવવાની, એમાં શક્ય જ નથી કે છોકરીનો રેપ કરતાં બાબા બચાવી શકે. ના એ બાબા, ના એ બાબાના ભગવાન. એ બાબાના ભગવાન કીધા ધ્યાન રાખજો, આપણા અસલી જે છે એ નહીં. એ બાબા તો તમને ઉલ્લુ જ બનાવે છે અને એનું પ્રમાણ બસ આવા 2-3 પ્રશ્નો આપીને જ સાબિત થઈ શકે છે. અને એટલા માટે જ આ બાબા પ્રશ્નના જવાબ નહીં આપે. પ્રશ્ન પૂછવાવાળાને અંધભક્ત કહી દેશે. ભલે એ સાચો ભક્ત હોય, ભલે એ પ્રશ્ન પૂછવાને જ સનાતન ધર્મ સમજતો હોય, પણ એ બી અંધભક્ત સાબિત થઈ જશે લાખો લોકોની આંધળી ભીડમાં. હનુમાનજીની કથા થઈ રહી છે એ જોઈને તમને લાગશે કે વાહ શું ધર્મનું કામ થઈ રહ્યું છે, પણ વાસ્તવમાં હનુમાનજીના કથાના નામે તમને અંધવિશ્વાસ અને બેહોશી પીરસવામાં આવી રહી છે. હનુમાનજી બહુ જ સુંદર પ્રતીક છે સત્યનું. કોઈ સાચા ગુરુના મોઢે તમારે હનુમાનજીની કથા સાંભળવી હોય કે જે બેહોશી નહીં, જે સાચેમાં હોશ આપણને પૂરો પાડે, જે તમારી માન્યતાઓને તોડે, જે શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ના આપે, તો એમાંથી એક છે આચાર્ય પ્રશાંત. તમે આચાર્ય પ્રશાંતનો આ વિડીયો જોઈ શકો છો, હનુમાન ચાલીસાનો વાસ્તવિક અર્થ. એ પછી એમના યુટ્યુબ ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટ સર્ચ કરો આચાર્ય પ્રશાંત હનુમાન. આપણા ભારતમાં સનાતન ધર્મમાં ઘણા બધા સાચા સંત થઈ ગયા છે. એ સાચા સંત હું કોશિશ કરીશ કે તમારા સુધી આવે. હનુમાનજી પણ સત્ય માટે સમર્પિત થવાનું પ્રતીક છે. એ રામ પાછળ સમર્પિત થયા હતા. એ રામમાં એમને સત્ય દેખાતું હતું, પણ હાલની તારીખમાં જો તમને સત્યના નામે જુઠ્ઠું પીરસવામાં આવતું હોય અને એને જ સત્ય કહેવામાં આવતું હોય તો શું ક્યારેય તમે સત્યને જાણી પણ શકશો? સમર્પિત થવાની વાત તો દૂર રહી ગઈ. સાચું સનાતન ધર્મ શું છે એ આવા ઢોંગી બાબાઓ તમારા સુધી ક્યારેય નહીં આવવા દે. પણ મેં એક વિડીયો બનાવ્યો છે કે જેમાં મૂળમાં લઈ જાય છે કે સનાતન ધર્મ એટલે વાસ્તવમાં છે શું. આ વિડીયો જોયા પછી તમને કોઈ જ મૂર્ખ નહીં બનાવી જઈ શકે. ડાબી બાજુ આ વિડીયો છે, જોઈ લો. પાખંડી બાબાઓ એ નેતાઓના ભરોસે જ ટકેલા છે. કેમ કે તમે આમાં રચ્યા પચ્યા રહેશો તો સાચો મુદ્દો એ તમારા સુધી આવી જ નહીં શકે. ક્લાઇમેટ ચેન્જ, જે ગરમી વધી
રહી છે એ સાચું આજનું યુદ્ધ છે. જે અર્જુને કૃષ્ણ ભગવાનના બધા પ્રશ્નો પૂછ્યા હતા, જવાબ આપ્યા હતા, ત્યારે કૃષ્ણએ અર્જુનને એમ નહોતું કીધું કે તું દેશદ્રોહી છે યા પછી તું અંધવિશ્વાસુ છે. એમને પ્રશ્નનો જવાબ આપ્યો હતો, કેમ કે આ જ તમારા સુધી ગીતા પ્રશ્ન જવાબના માધ્યમથી લાવવામાં આવી છે. તો આજનું યુદ્ધ છે એ ક્લાઇમેટ ચેન્જ છે. માનવ અસ્તિત્વ પર સૌથી મોટો ખતરો એ જોવા માટે જમણી બાજુ ક્લિક કરો અને જોઈ લો.